રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં રાસ ગરબા ડીજેના તાલની સાથે સાથે હવે ભુવાજીની પણ એન્ટ્રી થઈ ગઈ છે। નેતાઓ ભુવાજી પાસે જઈ રહ્યા છે, ભુવાજીના પગ પકડી રહ્યા છે, તો ભુવાજી પણ ધૂણતા ધૂણતા જ કોંગ્રેસ અને ભાજપની જીતનો ઓપિનિયન પોલ રજૂ કરી રહ્યા છે, એ પણ આંકડાઓ સાથે। વિશ્વાસ નથી આવતો? જોઈ લો। નેતાજીના પ્રચારમાં ઉમેરાયો નવો રંગ। ભુવાના દરબારમાં જોવા મળ્યા નેતાજી, તો બીજી તરફ ભુવાજીએ પણ કહી દીધો ઓપિનિયન પોલ। ભુવાજી બોલ્યા કમળ કમળ અને કમળ। 327 થી 335 ભાજપના ભાજપ કમળ કમળ ને કમળ। ધૂણતા ધૂણતા ભુવાજીએ કરી ભવિષ્યવાણી। 1,73,000 કમળ ન ખીલાવું કદી બનાવ કોઠામ તો મારું નામ ચોપડી લાગે। 300 કે 350 છોડો, 400 ની પાર પહોંચશે। અભિમાન વાળી વાત નહીં, સ્વાભિમાન થી જો બોલતી હોય હું ખુશીના ગવાળાની માતા છું, સભાવાળો અને 400 ના વટી જાઉં તો વેબાળાની માતા। ગુજરાતમાં ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે। નેતાઓ પૂરજોશમાં પ્રચારમાં લાગ્યા છે અને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। જનતા સુધી પહોંચવા નેતાઓ તમામ પ્રયાસ કરી રહ્યા છે। જાહેર સભાઓ ગજવતા જોવા પણ મળી રહ્યા છે। ઘર ઘર સુધી જઈને લોકોની સાથે વાતો કરતા જોવા મળ્યા। કોઈ ગરબા રમે છે તો કોઈ ડીજેના તાલે ઝૂમે છે। જો કે પ્રચારના અલગ અલગ રંગો સામે આવી રહ્યા છે અને તેમાં હવે ભુવાજીની પણ એન્ટ્રી થઈ છે। ખાસ કરીને બનાસકાંઠામાંથી ભુવાજીએ જાણે કે અલગ અલગ ઓપિનિયન પોલ રજૂ કર્યા હોય તેમ જ્ઞાનીબેનને જીતાડવાની અપીલ પણ ભુવાજી કરી રહ્યા છે। તો બીજી તરફ બીજા ભુવાજી કહી રહ્યા છે કે જીત રેખાબેનની થશે। એટલું જ નહીં, તેઓ તો લીડના આંકડા પણ આપી રહ્યા છે। લોકસભાની ચૂંટણીમાં હીરો જ્ઞાની ઠાકોરને લાવો અને તમારા ગોમ ગોદરે હુલંચી તારી જી જમીન છે એવો લેખ ના બનાવું તો હું બના કોઠાની માતા છું અને જીજે એકની ચોપડી હું શું કહું। 1,73,000 કમળ ન ખીલાવું કદી બનાવ કોઠામ તો મારું નામ ચોપડી લાગે। બનાસકાંઠામાં ભાજપની જીત। આ પહેલા જ્ઞાનીબેન ઠાકોર દિયોદરના સાલપુર ખાતે માતાજીના રમેલમાં ભુવાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા, જ્યાં તેમણે ભુવાજીને પોતાના વતી પ્રાર્થના કરવાની વિનંતી કરી। સૌની મનોકામના પૂરી કરે અને તમામ ભુવાજીઓને હું પણ વિનંતી કરું, મારા વતી પણ પ્રાર્થના કરજો અને ધૂણતા ધૂણતા ઘરના ભુવા હોય તો નાળિયેર ઘરહામો નાખે। આ ઉપરાંત થોડા દિવસ પહેલા થરાદ પંથકના ભુવાજીનો વિડીયો વાયરલ થયો। જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પણ રમેલના કાર્યક્રમ દરમિયાન ભુવાજી બનાસકાંઠામાં ભાજપની જીત થશે તેવી ધૂણતા ધૂણતા ભવિષ્યવાણી કરે છે। એટલું જ નહીં, ભાજપ 370 પાઠક જીતશે તેવી પણ ભવિષ્યવાણી કરે છે। ભુવાજીના આશીર્વાદ લેવા પણ હોડ લાગી છે। ચૂંટણી જીતવા માટે નેતાજી ભુવાજીના શરણે છે। કોંગ્રેસ હોય કે ભાજપ, બંને પક્ષોના નેતા ભુવાજીના દરબારમાં હાજરી આપવા પહોંચી જાય છે। તાજેતરમાં જ કોણ કોણ ભુવા પાસે પહોંચ્યું એ પણ જોઈ લો। ભાજપ નેતા હરિભાઈ ચૌધરી, કોંગ્રેસના નેતા રામજીભાઈ ઠાકોર, કોંગ્રેસના જ જ્ઞાનીબેન ઠાકોર, તો કોંગ્રેસના ઋત્વિક મકવાણા અને ભાજપના CJ ચાવડા। ભુવાજી ધૂણી રહ્યા છે, સામે બેઠા છે ભાજપના મહેસાણા બેઠકના લોકસભાના ઉમેદવાર હરિભાઈ ચૌધરી અને વિજાપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર CJ ચાવડા। જાતરમાં બંને નેતાઓ દર્શન માટે ગયા અને ત્યારે ભુવાજીએ ધૂણતા ધૂણતા ભવિષ્યવાણી કરી દીધી। ભુવાજીએ તો કોની બનશે સરકારને કેટલી બેઠક મળશે તેનો પણ અંદાજો લગાવી દીધો।
કહ્યું કે દેશમાં એનડીએ 400 બેઠક જીતશે. 400 પાર બોલતા જ સીજે ચાવડા અને હરિભાઈ ચૌધરીએ ભુવાજીના પગ પકડી હાથ જોડી નમન પણ કર્યા. પણ તમે દુનિયાનો નમ્યા હોય સરપંચ ચાવડા સાહેબ અન દાડો વગર 7 તારીખ દુનિયા તારી ના કરતો તો લેબડાની માતા અભિમાન વાળી વાત નહીં. સ્વાભિમાનથી જો બોલતી હોય હું ખુશીના ગવાળાની માતા છું સભાવાળો અને 400 ના વટી જાઉં તો લેબડાની માતા. આવું પહેલી વાર નથી જ્યારે હરિભાઈ ભુવાજીના શરણે પહોંચ્યા હોય. આ પહેલા પણ મહેસાણાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલનો ભુવાજીના શરણે પહોંચેલો વિડીયો વાયરલ થયો. મહેસાણાની શ્રીપાલ સોસાયટીમાં માતાજીના રમેલમાં હાજરી આપી હતી. ભુવાજી પર પુષ્પવર્ષા કરી આશીર્વાદ મેળવ્યા. ભુવાજી ધૂણી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં માતાજીનું સરસ મજાનું ગીત પણ છે અને ધૂણી રહેલા ભુવાજી પર લોકો પુષ્પવર્ષા કરી રહ્યા છે. તેવામાં મરૂર રંગના ઝબ્બામાં આવેલા એક વ્યક્તિ પણ ભુવાજી પર પુષ્પવર્ષા કરે છે અને જતા રહે છે. જેમ અન્ય લોકોએ ભુવાજી પર ફૂલની પાંખડીઓ વરસાવી તેમ હરિભાઈએ પણ ખોબો ભરીને તેમને ફૂલની પાંખડી અર્પણ કરી. હરિભાઈનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો. જો કે મહત્વનું છે કે અગાઉ મહેસાણા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર પણ ભુવાજી પાસે પહોંચ્યા અને ફૂલહાર પહેરાવી આશીર્વાદ મેળવ્યા. સામે પક્ષે ભુવાજીએ પણ રામજી ઠાકોરને ફૂલહાર પહેરાવી ચૂંટણી જીતાડવાના આશીર્વાદ મેળવ્યા હતા. મહેસાણા લોકસભામાં પાટીદાર વર્સિસ ઠાકોર સમાજના ઉમેદવાર વચ્ચે જંગ છે. આ તરફ હાથમાં સાંકળ લઈ ભુવા સાથે ધૂણતા આજે કોંગ્રેસના સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર ઋત્વિક મકવાણા. તાજેતરમાં મૂડીના લીંબડી ખાતે યોજાયેલ એક ધાર્મિક કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર ભુવા સાથે હાથમાં સાંકળ લઈ ધૂણતા નજરે પડે છે, જે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. કાર્યક્રમ દરમિયાન ચલણી નોટો ઉડાડતા પણ આ ઉમેદવાર જોવા મળે છે. આમ ઉમેદવારોને જાણે કે મતદારો પર વિશ્વાસ ન હોય તેમ ભુવાજીના શરણે પહોંચી રહ્યા છે. જો કે આ તો શ્રદ્ધાનો વિષય છે. અમે કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવા નથી માંગતા, પરંતુ અંધશ્રદ્ધાને સમર્થન પણ નથી આપતા. નેતાઓને ભુવાજીએ આશીર્વાદ આપી દીધા, જીતની ભવિષ્યવાણી પણ કરી, પરંતુ કોઈ બીજેપીને જીતાડી રહ્યું છે તો કોઈ કોંગ્રેસને. હવે નક્કી કરવું પડે કે કોણ કેટલું સાચું છે, પરંતુ આખરે જનતા જ મતરૂપી આશીર્વાદ વરસાવવાની છે. માટે આ વખતે જનતા કોને આશીર્વાદ આપે છે તે જોવાનું રહેશે. ગીરની શાન છે કેસરી સિંહ અને કેસર